હેલો ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે એક બીજો નવો પોઈન્ટ જોશું. કાલે આપણે GSTR 1 જોયું, આજે GSTR 2 જોશું. અહીં ડેમો વર્ઝન સૌપ્રથમ ખોલી લેશું. અહીં રિપોર્ટમાં જશું ફ્રેન્ડ્સ, એમાં છે GST, એમાં GST રિટર્ન. અહીં GSTR 2 એટલે ફ્રેન્ડ્સ આપણે ક્યાંય પણ GSTR 2ની ડિટેલ ભરવાની થતી હોતી નથી. GSTR 2 એ ઓનલી ફોર આપણા માટે યુઝ કરવાનું થતું હોય છે. GSTR 2માં આપણે જે ખરીદી કરેલ હોય એ આપણે સોફ્ટવેરમાં ખરીદીના બિલ નાખેલા હોય અથવા તો પરચેઝ એન્ટ્રી કરેલી હોય એ આપણે અહીં શો કરશે. હવે ફ્રેન્ડ્સ, જે ખરીદી આપણે કરેલી છે એ બિલ અને જે ઓનલાઈન સાઇટમાં ચડેલા છે એ બિલને મેચ કરવા માટે GSTR 2નો ઉપયોગ થાય છે. જે આપણે સોફ્ટવેરમાંથી ખરીદીના બિલ ઇમ્પોર્ટ કરી અથવા તો એક્સપોર્ટ કરી એક્સેલ ફાઇલમાં, ત્યાર પછી એક GSTની સાઇટમાંથી 2 એ ડાઉનલોડ કરવામાં આવે છે જેમાં ખરીદીના બિલ હોય છે. તો એ બંને બિલ મેચ કરવા માટે GSTR 2નો ઉપયોગ થતો હોય છે. બાકી GSTR 2 એ ક્યાંય પણ ઓનલાઈન ભરવાનું કે એવું કંઈ થતું હોતું નથી. તો અહીં GSTR 2 જોશું. અહીં તારીખ આપેલી છે તો અહીં એન્યુઅલી આપણે લઈ લેશું 1/4 થી 31/3 ઓકે કરીશું. હવે ફ્રેન્ડ્સ, અહીં તમને બિલની ડિટેલ કંઈ પણ જોવા મળશે નહીં. જો ફ્રેન્ડ્સ તમે રેગ્યુલર GST નંબરવાળી પાર્ટી પાસેથી ખરીદી કરેલ હશે, પાર્ટીના એકાઉન્ટમાં GST નંબર નાખેલા હશે, તો તમને અહીં તેની ડિટેલ શો કરશે. અહીં તમે અનરજિસ્ટર પાસેથી ખરીદી કરેલ હોય તો અહીંયા બિલ ટુ અનરજિસ્ટર લેશો એટલે એની ડિટેલ તમને જોવા મળશે. અહીં જોશો તો એની ડિટેલ જોવા મળશે. આપણે ABCD પાસેથી 2,90,280નો માલ લીધો હતો, એ તારીખ વાઇઝ અને આપણી ટેક્સની ક્રેડિટ કેટલી છે એ જોવા મળશે. આ પ્રમાણે GSTR 2નો ઉપયોગ થાય છે. ત્યાર પછી આગળ તમને સપ્લાય ટાઈપ આપેલું છે તો અહીંયા આવશે ઇન્ટ્રા સ્ટેટ. IGSTમાં વેચતા હોય તો અહીં આઉટ સ્ટેટ તમને જોવા મળશે. ત્યાર પછી અહીં નીચે જોશો તો આટલી પ્રકારની અહીં ડિટેલ આપેલી છે. IMPS છે, IMPG છે, CNDR છે, ત્યાર પછી AT આપેલું છે. અહીં આટલી પ્રકારની ડિટેલના તમને જે બિલ બનાવતા હશો એ બિલ અહીં બધામાં જોવા મળશે ફ્રેન્ડ્સ. ત્યાર પછી અહીં પ્રિન્ટ કરીને એ પ્રિન્ટ તમારે એક્સેલમાં રાખી અને GSTની જે 2 સાઇટમાંથી આપણે ડાઉનલોડ કરી એ એક્સેલ બંને મેચ કરવાની થતી હોય છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આ GSTR 2નો ઉપયોગ ઓનલી ફોર આપણી માટે જ હોય છે. જે GSTની સાઇટમાં ક્યાંય પણ આપણે ભરવાનું કે એવું કાંઈ થતું નથી. થેન્ક યુ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.